નેવ શબ્દ ઝડપ. રેડી સ્ટાર્ટ. ફકરો. આ કામના અરજદાર નંબર 1 તથા નંબર 2 ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 438 અન્વયે તેઓ વિરુદ્ધ ખોખરા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 83/2012થી નોંધાયેલ ઇન્ડિયન પિનલ કોડની કલમ 406, 420, 465, 467, 471, 474 અન્વયેના ગુના સંબંધે પોલીસ તેમની ધરપકડ કરશે તેવી પ્રબળ આશંકા હોવાથી આગોતરા જામીન ઉપર મુક્ત કરવા વિનંતી કરતી અરજી કરેલ છે. ફકરો. હાલના અરજદારોના ગુનાની ટૂંકમાં હકીકત એવી છે કે આ કામના આરોપીઓ પતિ પત્ની છે. તેઓએ આરોપી નંબર 1ના મોટાભાઈ કે જે આ કામના ફરિયાદી છે, ફરિયાદીની પાસબુકનો દુરુપયોગ કરી ફરિયાદીનું તથા ફરિયાદીની દીકરી લીઝા તથા ફરિયાદીની પત્ની રીના નામના પાન કાર્ડ મેળવવા માટે ખોટા ફોર્મ ભરી ખોટી ફોટા લગાડી સહી કરી તે રીતે ત્રણેયના ખોટા પાન કાર્ડ બનાવી ફરિયાદીની મિલકત તથા આર્થિક નાણાકીય વ્યવહારમાં ખોટી રીતે ફસાવવા માટે વિશ્વાસઘાત તથા ઠગાડ કરવાના ઈરાદે ખોટા દસ્તાવેજો ઊભા કરી તેને સાચા તરીકે ઉપયોગ કરી કબજેમાં રાખ્યા અંગેના ઉપરોક્ત કાઉન્ટ સંબંધેનો ગુનો કર્યાનો આરોપ છે. આરોપીઓની સદર આગોતરા જામીન અરજી અન્વયે મૂળ ફરિયાદ પક્ષે રજૂ કરેલ આંક 6ના વાંધા તથા તપાસ અધિકારીનું આંક 4નું સોગંદનામું તથા વાંધા સાથે રજૂ કરેલ દસ્તાવેજી પુરાવા લિસ્ટ વંચાણે લેવામાં આવેલ છે. અરજદાર આરોપી ઉપર તેને હાનિ અથવા માનહાનિ કરવાના હેતુથી ધરપકડ કરવાના ઈરાદાથી આરોપ મૂકવામાં આવ્યો છે કે કેમ. ફકરો. ઉપરોક્ત ચુકાદો ધ્યાને લેતા નામદાર સુપ્રીમ કોર્ટ આગોતરા જામીન અરજીનો નિર્ણય કરતી વખતે નાગરિકની બંધારણીય સ્વતંત્રતા, આરોપી વિરુદ્ધ નોંધાયેલ ગુનાની ગંભીરતા, આરોપીને પોલીસ કસ્ટડીમાં રાખી તપાસ જરૂરી છે કે કેમ તે બાબત, સમાજનું હિત, આરોપીની પોલીસ તપાસ દરમિયાન હાજરી ઉપલબ્ધ રહે તેમ છે કે કેમ, આરોપીએ ગુનામાં ભજવેલ ભૂમિકા, આરોપી આગોતરા જામીન ઉપર મુક્ત થયા બાદ ફરિયાદ પક્ષના સાહેદ પુરાવા સાથે ચેડા કરશે કે કેમ, તેમજ નાસી ભાગી જશે કે કેમ, તેમજ પોલીસ તપાસને વિપરીત અસર થશે કે કેમ વિગેરે બાબતો ધ્યાને રાખી ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 438 અન્વયેની આરોપીને આગોતરા જામીન ઉપર મુક્ત કરવા સંબંધેની વિવેક બુદ્ધિની સત્તાનો ઉપયોગ સમતુલા જાળવીને કરવાનો છે તેમ ઠરાવી જો ગુનાની પોલીસ તપાસ માટે અનિવાર્યપણે આરોપીની પોલીસ કસ્ટડી જરૂરી ન હોય અને આરોપીની પોલીસ કસ્ટડી વિના પોલીસ તપાસ થઈ શકે તેમ હોય તો સામાન્ય રીતે આરોપીને આગોતરા જામીન ઉપર મુક્ત કરવા જોઈએ અને આ હુકમ મર્યાદિત સમય માટેનો ન હોવો જોઈએ તેમજ આરોપીને સરેન્ડર થવા ફરજ પાડી શકાય નહીં કે ફરજથી રેગ્યુલર જામીન અરજી કરવા આદેશ આપવો ન્યાયોચિત નથી. નેવ શબ્દ ઝડપ. રેડી સ્ટાર્ટ. ફકરો. ફોજદારી અપીલ નંબર 175/13 CRPCની કલમ 372 મુજબ ફોજદારી કેસના મૂળ ફરિયાદીએ દાખલ કરેલી છે. આ અપીલ તેમણે 130 દિવસનો વિલંબ ક્રિમિનલ પરચુરણ અરજી નંબર 1475/13ના કામે માફ કરાવી દાખલ કરેલ છે. તે જ રીતે અન્ય અપીલ અંગે સરકારશ્રી તરફે વિદ્વાન APP શ્રીએ પણ આ જ રીતે ફોજદારી અપીલ નંબર 262/13 દાખલ કરેલ છે. તેમાં તેમણે ફોજદારી પરચુરણ અરજી નંબર 2091/13માં પણ વિલંબ માફ કરાવી અપીલ દાખલ કરાવેલ છે. બંને હકીકતો એક જ સરખી હોય માત્ર એપેલેન્ટ જુદા હોય
સંયુક્ત હુકમ કરવો ઉચિત હોય તે રીતે આ બંને કામનો નિકાલ કરવાનો થાય છે. ફકરો: ફોજદારી કેસ નંબર 1992/13ના કામમાં મૂળ ફરિયાદી અને વિદ્વાન એ.પી.પી. શ્રીની બંનેની અપીલની વિગતો જોતા મૂળ ફરિયાદીની મહત્વની રજૂઆત એવી છે કે ફોજદારી કેસ નંબર 1992/13ના કામે મૂળ ફરિયાદી મારૂક બાવા મિયાં કાદરીને તપાસવામાં આવેલ ન હતા અને આવા કારણોસર આરોપીને નિર્દોષ ઠરાવીને છોડી મૂકવાનો હુકમ થયેલ છે. તે ગેરકાયદેસર થયેલ હોવાની રજૂઆત છે. વધુમાં આઈપીસી કલમ 323, 294 ખ અને 114 ઉપરની ગંભીરતા અને અન્ય પુરાવા એટલે કે નીચેની કોર્ટે આંક 13 અને 15 ઉપરના વિદ્વાન મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટશ્રીએ યોગ્ય રીતે તપાસેલ નથી અને ફરિયાદીની મુદત અરજી મંજૂર કર્યા પછી કોઈ સમન્સ, કોઈ વોરંટ કાઢેલ નથી એવી રજૂઆત કરી આખરમાં અપીલ મંજૂર કરી યોગ્ય સજા કરવા રજૂઆત કરેલી છે. વિદ્વાન એ.પી.પી. શ્રીએ કરેલ ક્રિમિનલ પરચુરણ અરજી નંબર 263/13 જોતા તે સમગ્ર અપીલ માત્ર 31 લીટીમાં લખેલ છે અને તેમાં પણ અપીલના જે કારણો આપેલા છે તે કુલ 6 લીટીમાં લખેલ રાબેતા મુજબના કારણો હોવા સિવાય કોઈ ચોક્કસ અને વિગતવાર કારણો દર્શાવેલ નથી. ફકરો: ઉપરોક્ત પૂર્વ ભૂમિકામાં ક્રિમિનલ અપીલ નંબર 175/13ના કામે એપેલન્ટના વિદ્વાન વકીલશ્રીને તથા ક્રિમિનલ અપીલ નંબર 263/13ના કામે વિદ્વાન એ.પી.પી. શ્રીને સાંભળ્યા. બંનેએ પોતપોતાની અપીલની વિગતોએ રજૂઆત કરેલી છે. ફરિયાદીને તપાસ્યા સિવાય પુરાવો બંધ પાડી દેવાનું કોર્ટનું વલણ અન્યાયકર્તા અને કુદરતી સિદ્ધાંતો વિરુદ્ધ હોવાનું જણાવી અપીલો મંજૂર કરવાની રજૂઆત કરી છે. ક્રિમિનલ અપીલ નંબર 175/2013ના કામે વિદ્વાન વકીલશ્રીએ વધુમાં 1996(2) પેજ નંબર 333 ઉપરનો સ્ટેટ ઓફ ગુજરાત વિરુદ્ધ નરેશભાઈ હરિભાઈ ટંડેલ અને બીજાઓના કેસનો ચુકાદો રજૂ રાખેલ છે. બંને અપીલમાં રિસ્પોન્ડન્ટ/આરોપીઓ તરફે વિદ્વાન વકીલશ્રીએ ભારપૂર્વક રજૂઆત કરી છે